આપણા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ હમણાં જ આપણા નવનિયુક્ત મંત્રી બન્યા છે એવા આપણા માનનીય સ્વરૂપજી ઠાકોર સાહેબ રાધનપુરના લોક લાડીલા અને ગુલામનું નામ ભલા માણસ તરીકે ઓળખાય એવા આપણે લવિંગબા અને સ્ટેજ ઉપર ઘણા બધા મંચસ્થ મહાનુભાવોનું અને આખે આખું આ વઢિયારના મળવા જેવા માનવીને વાહતા વાદીના નવા વરહના રામ રામ છે બાપા. ઘણું તો કાંઈ કેવું નથી ભગત, પણ ફરતો 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 એમ કહેવાય કે તેરવાડા ગામ થયા જ વઢિયારમાં પગ મેલ્યો છે હો સાહેબ. હા, મળવા જેવા માણસો નવા વરહમાં મળ્યા છે ને દાદાના સાનિધ્યમાં મળ્યા છે એટલે મજા થઈ ગઈ, લીલો લહેર થઈ ગયો બાપા. હા, સમાજનો કાર્યક્રમ છે ને સમાજનો પ્રોગ્રામ છે. આજ તો ભાઈ સમાજનો કાર્યક્રમ છે એટલે જેવો તેવો છે નહીં. અહીં ઘણા બધા યુવાનો બેઠા છે, માતાઓ બેઠી છે, બહેનો બેઠી છે, વડીલો બેઠો છે. હવને વિનંતી છે કે બાપા વ્યસનથી શેટા રહેજો, મજૂરી કરજો, મહેનત કરજો. આ દાદો બેઠો એ કોઈ દી માથે નહીં રહેવા દે હો. આગેવાનો આપણને મળ્યા છે. શિક્ષણનો દોર છે, શિક્ષણ સામું પ્રયાણ કરજો અને ક્યાંક અમારી જરૂર પડે તો કહેજો. પણ એમ કહેવાય ભગત કે હુતા ટાણે પંખો ફરે, મગજ ફરતો હોય, પગમાં સકર ગોઠવ્યા હોય, થાક્યા હોય, પાક્યા હોય, હાથ કામ ના કરતા હોય, પગ કામ ના કરતા હોય તો બે ઘડી યુટ્યુબમાં જઈને વાહતાવાદીના વિડિયા જોવાના તો મારે શાકભાજીના નીકળાય. હા, એટલે એ થોડો ટેકો કરતા રહેજો. બધાની ભલામણ કરતા કરતા મારી એ કરવી પડે ને. હા, અમાર તો એમાં હેડે છે, તમે બધા સપોર્ટ કરો છો તો હેડ્યું જાય છે. એટલે આમાં ટેકો રાખજો. હા, બાકી આ જીવનની અંદર સાહેબ એક નાનું છોકરું હોય ને, એના પરિવારને ઓળખતું હોય, મા બાપને ઓળખતું હોય, દાદા દાદીને ઓળખતું હોય, અને એના પછી કોઈને ઓળખતું હોય ને તો અમને ઓળખતું હોય. ઈ પ્રેમ કમાણા એ તમારા બધાના આશીર્વાદ છે ને આવા નવા આશીર્વાદ રાખજો. આમ તો બીજું તો મને ઘણું બધું કઈ બોલતા આવડતું નથી. મહાનુભાવો બધા બેઠા છે, જેટલું આવડે છે એટલું બોલું છું, પણ બે ઘડી બધાને મજા કરાવું છું, બરોબર. બાકી આ જીવનમાં કોઈ દાડો તકલીફ પડે ને તો એ ભોગવો તમારા ભાગની, એમાં આપણે કોઈ લેવા દેવા નથી. હું એ તકલીફ ભોગવીને જ આટલે પહોંચ્યો છું, બરોબર. અને આગળ આવવું હોય તો તકલીફ